નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે એક એવા રત્નની વાત કરી રહ્યા છીએ જે રત્નની એમ કહી શકાય કે તેને પહેરવાથી, તેને ધારણ કરવાથી એક જાદુઈ અસર પ્રાપ્ત થાય છે। તે રત્નનું નામ છે, આમ તો ગુજરાતીમાં તેને કંટેલા કહેવામાં આવે છે, પરંતુ તેનું ઇંગ્લિશ નામ જો આપણે વાત કરીએ તો તેને એમેથિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે। એવું કહી શકાય કે ક્રિસ્ટલ જગતમાં સૌથી સુંદર, ખૂબ જ એમ કહેવાય કે ખૂબ જ લક્ઝરી અને ખૂબ જ ઝડપથી ફળ આપનારું, ખૂબ જ જાદુઈ રીતે તમને કામ કરવા માટે ખૂબ જ મદદ કરનારું જો કોઈ રત્ન છે તો તે છે કંટેલા, એટલે કે એમેથિસ્ટનું રત્ન। એમેથિસ્ટનું રત્ન એટલે કે જેનો રંગ આપણે જોઈએ તો એમ કહી શકાય કે જાંબલી ભૂરા રંગનું તે આ રત્ન હોય છે। ખૂબ જ તેજ, ખૂબ જ પ્રકાશ પણ તેનામાંથી આવતો હોય છે। એમ કહેવાય કે એક ચમકતું પરંતુ જાંબલી રંગના કિરણો તેની ઉપરથી નીકળતા હોય છે। એમેથિસ્ટ એવું કહેવાય કે ખૂબ જ ઝડપથી તમારા જીવનમાં જે છે તે પોઝિટિવ લાવનારી અને ખૂબ જ ઝડપથી તમને ફાયદો આપનારું રત્ન છે। આમ જોવા જઈએ તો જે નીલમ રત્ન છે તે શનિદેવનો રત્ન છે, એટલે કે શનિની સાડાસાતી, શનિની ઢૈયા કે પછી શનિદેવના કોઈ પણ એવા અશુભ પ્રભાવના પ્રકોપથી બચવા માટે ઘણીવાર કુંડલીને જોઈને જ્યોતિષીઓ જે છે તે તમને નીલમ રત્ન ધારણ કરવાની સલાહ આપતા હોય છે, પરંતુ જો તમે સારી અને સાચી સલાહ લીધા બાદ તેને ધારણ કર્યો છે તો ચોક્કસથી તે તમને ખૂબ જ શુભ પરિણામ આપશે। પરંતુ ઘણીવાર નીલમની આડઅસર પણ જોવા મળતી હોય છે। જો તમને તે શુભ ફળ નથી આપતો તો કેટલીક સમસ્યાનો સામનો પણ તમારે કરવો પડી શકે છે। પરંતુ જ્યારે એમેથિસ્ટની વાત કરીએ તો જ્યારે તમે નીલમ રત્ન ધારણ નથી કરી શકતા ત્યારે તમે એમેથિસ્ટનું ક્રિસ્ટલ ધારણ કરી શકો છો। એમ કહેવાય કે વધારે પડતી જોવા મળતી હોય છે, પરંતુ તેની જગ્યાએ જ્યારે આપણે ક્રિસ્ટલ્સ ધારણ કરીએ છીએ તો ક્રિસ્ટલ્સ જે છે તે તમને હાનિ નથી પહોંચાડતા, ખૂબ જ ઝડપથી તમારા જીવનમાં કોઈ પણ નકારાત્મક તમને બદલાવ નથી આપતા, તે બની શકે તેટલું તમારા જીવનમાં પોઝિટિવિટી લાવતા હોય છે। અને તેવી જ રીતે એમેથિસ્ટ છે તે સૌથી સારામાં સારો, એવું કહી શકે કે શ્રેષ્ઠ કોઈ ક્રિસ્ટલ હોય તો ક્રિસ્ટલ જગતમાં તે છે એમેથિસ્ટ। હવે એમેથિસ્ટની વાત કરીએ તો જે આપણા આ 7 ચક્રો શરીરમાં રહેલા છે તેમાં સૌથી ઉપર આપણું જે આ ક્રાઉન ચક્ર છે, એટલે કે જે આપણા માથામાં, આપણા મગજ ઉપર જે બિરાજમાન છે તે સરહરા ચક્રને ક્રાઉન ચક્ર કહેવામાં આવે છે। અને તે ચક્ર જે છે તે ભૂરા રંગનું હોય છે, જાંબલી રંગનું હોય છે, એટલે એવું કહી શકાય કે એમેથિસ્ટનો જે રત્ન છે તે તમારા મગજને શાંત કરે છે, તમારા મગજમાં તમારી બુદ્ધિને સ્થિર કરે છે, અને તમારા જે ક્રાઉન ચક્ર જે છે તેને બેલેન્સ કરવા માટે પણ એમેથિસ્ટનું ક્રિસ્ટલ્સ તમને ખૂબ જ સારો લાભ આપી શકે છે। હવે જ્યારે મગજને તમારા જે છે તેના તંતુઓને શાંત કરે છે, તમારું સરહરા ચક્ર એટલે કે તમારું ક્રાઉન ચક્ર શાંત કરે છે, એટલે મગજ સંબંધિત જો કોઈ તકલીફ છે, જેમ કે ખૂબ જ નકારાત્મક વિચારો આવવા, તમને ઊંઘ ન આવી, વારંવાર તમે ડિપ્રેશનમાં જતા રહો કે ખૂબ જ ઝડપથી ગુસ્સે થઈ જાઓ છો, ઘણી બધી એવી નેગેટિવિટી છે જેના કારણે તમે તમારા જીવનમાં હતાશ થઈ ગયા છો, ઘણી બધી એવી વાતો છે જે તમે ભૂલી નથી શકતા, તમારા પાસ્ટમાંથી તમે બહાર નથી આવી શકતા, આ દરેક સંજોગોમાં જો તમે એમેથિસ્ટનું ક્રિસ્ટલ ધારણ કરો છો તો તે ખૂબ જ ઝડપથી તમને લાભ અપાવે છે। તે તમારી નીંદ જે છે તેને ખૂબ જ સારું એવું નીંદ પૂરી કરાવડાવે છે, તમારી નીંદમાં લાભ આપે છે। સાથે સાથે એમેથિસ્ટ જે છે અનિદ્રાથી તમને જે સમસ્યા પીડિત છે તેમાંથી પણ તમને દૂર કરે છે, તમારા જીવનમાં શાંતિ અને સ્થિરતા આપે છે, કારણ કે આમ જોવા જઈએ તો એમેથિસ્ટ જે છે તે શનિદેવના ગ્રહ સંબંધિત ગ્રહ છે, એટલે કે શનિ સંબંધિત જો કોઈ પણ પીડા છે કે કોઈ પણ એવો દોષ છે તો પણ તમે એમેથિસ્ટ ધારણ કરી શકો છો। જે વ્યક્તિને વારંવાર ગુસ્સો આવે છે, ખૂબ જ કે એમ કહી શકાય કે શોર્ટ ટેમ્પર પર્સન છે, કે તે પોતાના ઇમોશન્સને કાબૂમાં નથી રાખી શકતો, પોતાના ગુસ્સાને કંટ્રોલ નથી કરી શકતો, એવા સંજોગોમાં પણ જો એમેથિસ્ટ રત્ન ધારણ કરવામાં આવે તો તેનો ગુસ્સો ખૂબ જ ઝડપથી શાંત પડે છે। ખાસ કરીને એમેથિસ્ટ જે છે તેને રાખવો ક્યાં, તો એમેથિસ્ટને પ્લેસ કરવાની સૌથી બેસ્ટ ડિરેક્શન છે કે તે તમે તમારા ઘરના હોલમાં પણ રાખી શકો છો। એનો રાખવાનો મતલબ એ છે કે જ્યારે તમે તમારા ઘરના મુખ્ય રૂમમાં જ્યારે તમે તેને રાખો છો તો ઘરમાં એક શાંતિ, એક સકારાત્મક પોઝિટિવ વાતાવરણ જે છે તે એમેથિસ્ટ બનાવે છે, ઘરના દરેક સભ્યોને શાંત અને સ્થિર રાખે છે, તેમની બુદ્ધિ શાંત અને સ્થિર રહે છે,
તેથી જો કોઈ પણ પ્રકારનો ઘરમાં કલેશ છે તો પણ તે શાંત થાય છે. ઘરના પરિવારના લોકો વચ્ચે ખૂબ જ સારો એવો સંવાદ થાય છે, પ્રેમપૂર્વક મધુરતાપૂર્વક વાર્તાલાપ થાય છે અને પ્રેમથી તે લોકો રહેતા હોય છે. ઘણીવાર તમે જોયું હોય કે તમારા દાંપત્ય જીવનમાં પ્રોબ્લેમ આવે છે કે બેડરૂમમાં તમે કોઈ પણ કપલ જાય છે અને તરત ઝઘડવા લાગે છે, તો તેવા લોકો પણ પોતાના બેડરૂમમાં એમિથિસ્ટનો રત્ન રાખી શકે છે. એમિથિસ્ટ બની શકે તો તમારું જે માથું છે તે સાઈડ તમે પ્લેસ રાખો, ત્યાં સાઈડમાં ટેબલ ઉપર કે કાચના બાઉલમાં એમિથિસ્ટ તમે રાખો છો તો તે તમારા મગજને શાંત કરે છે. એટલે કોઈ પણ પ્રકારનો ગુસ્સો આવતો હોય તો તેને ખૂબ જ ઝડપથી શાંત કરવો છે. આજુબાજુનું વાતાવરણ પણ શાંત અને સકારાત્મક બનાવે છે. એટલે બેડરૂમમાં પણ જો તમે એમિથિસ્ટ રાખો છો તો વિશેષ રીતે તમને લાભ થાય છે. એમિથિસ્ટ જે છે તે નકારાત્મક બુરા પ્રભાવને દૂર કરવામાં વિશેષ લાભ અપાવે છે. એટલે તમને એવું લાગતું હોય કે કોઈ પણ વ્યક્તિનો વારંવાર તમને નજર લાગી જાય છે, તેનો દુષ્ટ પ્રભાવ તમારા ઉપર આવી જાય છે, કે પછી કોઈ પણ એવી વ્યક્તિ હોય જે તમારા જીવનમાં નકારાત્મક અસરો વધારે આપતી હોય, તમને એવું લાગતું હોય કે તે વ્યક્તિને મળીને તમારા મનમાં હેવીનેસ આવી જાય છે, નકારાત્મકતા આવી જાય છે, નેગેટિવિટી આવી જાય છે, તો તેવા લોકોથી બચવા માટે પણ તમારે એમિથિસ્ટ રત્ન ધારણ કરવું જોઈએ. કારણ કે જ્યારે તમે એમિથિસ્ટ રત્ન ધારણ કરીને જ્યારે તમે તે લોકોના સંપર્કમાં આવશો તો કોઈ પણ પ્રકારની તેમની બુરી નેગેટિવિટી તમને અસર નહીં કરે. વિશેષ રીતે જે કોઈ વ્યક્તિ ધૂમ્રપાન કરતું હોય કે ખરાબ આદતોમાં પડી ગયું છે તેવા વ્યક્તિને પણ જ્યારે આપણે ક્રિસ્ટલ્સ એમિથિસ્ટ પહેરાવીએ છીએ તો ખૂબ જ ઝડપથી તે પોતાની ખરાબ આદતો છોડી દે છે. ખરાબ સંગતો, કુટેવો, ખરાબ લોકોથી એમિથિસ્ટ તમને બચાવે છે, તમને પ્રોટેક્શન આપે છે અને જે તમારી બુદ્ધિ છે તેને સ્થિર કરે છે. એટલે કે વારંવાર તમને જો કોઈ પણ ખરાબ નકારાત્મક વિચારો આવતા હોય કે ખરાબ આદતોમાં પડવાની ઈચ્છા થતી હોય ત્યારે પણ જો તમે ક્રિસ્ટલ્સ એમિથિસ્ટ ધારણ કરશો તો તે તમને ખરાબ આદતો અને ખરાબ લોકોથી ખૂબ જ ઝડપથી બચાવશે. એક પ્રકારનો કંટ્રોલ પાવર જે છે તે તમારી અંદર એમિથિસ્ટથી આવે છે. ઘણીવાર આપણે જોયું હશે કે 35 થી 50 વર્ષની ઉંમરની જે કેટલીક સ્ત્રીઓ છે તેમને મોનોપોઝ અને ગાયનેકોલોજિસ્ટિક કેટલીક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. હોર્મોનલ ઇમ્બેલેન્સના લીધે તેમને દવાઓ લેવી પડતી હોય છે અને આવા સંજોગોમાં તે સ્ત્રીને એવું લાગતું હોય છે કે તે એકલી પડી ગઈ છે, તેને રડવું આવતા રહેતું હોય છે, તેના માનસિક વિચારો જે છે તેને ખૂબ જ હેરાન કરતા હોય છે કે તેને એવું લાગતું હોય છે કે તે ધીરે ધીરે ડિપ્રેશનમાં જઈ રહી છે. તો આવી સ્ત્રીઓ માટે ચોક્કસથી એમિથિસ્ટ ખૂબ જ લાભ પ્રાપ્ત કરાવનારું રત્ન છે. આ પ્રકારનો રત્ન પહેરવાથી તે સ્ત્રીઓને મોનોપોઝ સંબંધિત, હોર્મોનલ સંબંધિત જો કોઈ પણ સમસ્યા છે તો તેની દૂર થાય છે. સાથે સાથે જો તે ડિપ્રેશનમાં હોય તો તેમાંથી પણ તે બહાર આવશે. એકલામાં બેસીને જો તેને રડવું આવતું હશે તો તે પણ તેનું બંધ થઈ જશે. તેની અંદર એક પોઝિટિવિટી આવશે, સકારાત્મકતા તેની અંદર આવશે. વિશેષ રીતે જો તેની અંદર કોઈ ભય છે, કોઈ ડરની લાગણી છે તો પણ તે સ્ત્રીઓ જો એમિથિસ્ટ રત્ન હાથમાં કે ગળામાં ધારણ કરે છે અથવા તો તે પહેરી નથી શકતી તો પોતાની પાસે રાખે છે, પોતાના બેડ આગળ રાખે છે તો પણ તે સ્ત્રીને અચૂકથી લાભ થશે. તો ચોક્કસથી જે પણ સ્ત્રીઓ આ પ્રકારની સમસ્યાથી પીડાઈ રહી હોય તેમણે એમિથિસ્ટ રત્ન ધારણ કરીને ચોક્કસથી તમે મને જણાવજો કે તમને કેટલો સરસ ફાયદો થયો છે. તો આ રીતે એમિથિસ્ટ એટલે કે કંટેલા નામનો રત્ન જે છે તે ખૂબ જ સારો શુભ રત્ન કહેવામાં આવે છે. કંટેલા રત્ન આજકાલ લોકો લક્ઝરી તરીકે પણ પહેરતા હોય છે કારણ કે તે ખૂબ જ નજીવા દરે મળી જાય છે, પરંતુ પહેરવાથી તમારી શોભા પણ તે ખૂબ જ ઝડપથી વધારતું હોય છે, તમને એક લક્ઝરી ટચ આપતું હોય છે અને તે જીવનમાં પ્રગતિ પણ આપે છે. એટલે કે જે પર્પલિશ એમિથિસ્ટ આવે છે, બ્લુઇશ એમિથિસ્ટ આવે છે તેને તમે ધારણ કરી શકો છો, પહેરી શકો છો અને તેનો લાભ લઈ શકો છો. તો આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર.